એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે હવે નીકળ્યા કેટલા 8 થવા આવ્યા. નીકળ્યા હવે ઘરેથી પુષ્પા 2 જોવા જઈએ છીએ. 8:20 નો ટાઈમ છે. એક તો થિયેટર અમારા ઘર પાસે જ છે, નજીક 3 કિલોમીટરમાં. પણ આ થોડુંક બીજે જાય છે, આ મોટી સ્ક્રીન છે એવું છે ને કઈક એક્સ્ટ્રીમ. સ્ક્રીન બે સરખી જ છે, પણ અહીંયા ફૂલ હશે, હાઉસફુલ હશે એવું કઈક હશે. હોઈ શકે પાછળની ઓલી રો નથી લગભગ, મેં જોઈએ તો ને. હા, એટલે ઓલી બુક કરી હશે. ઓકે. મેં તો કરી નથી, ઓલા કરી બીજા ધ્રુમી તે ઓકે. હા હા, કુશલ આવે છે પરાણે. ક્યારેક આવવું પડે ને. મારે નતું આવું, પણ હવે એ ઓલા શાહરુખ ખાન ના મૂવી હોય ને તો હાલ મયુરી જલ્દી જાય આપણે જોવા. બાકી એનો વાંધો પડે, એને ના ગમવા વાળા વધારે છે એવું છે. આપડા ફિક્સ છે શાહરુખ ખાન, 2-3 જ ગમે, બીજા કોઈ ગમે જ નહીં. એટલે એને બહુ અમે મૂવી જોવા ઓછા જાય, ઘરે જોતા હોય કે અમુક. એ હમણાં થોડો ટાઈમ હોય છે એટલે ટાઈમ મળે ટીવી જોવાનો, બાકી તો ટાઈમ જ નતો હોતો. મને તો એક મૂવી કાઈ સમજાય નહીં, હિન્દી જ હોય બધા એટલે. એક મૂવી ના સમજાય, હિન્દી હોય એટલે સબટાઇટલ્સ વાંચવા. આમાં હશે સબટાઇટલ. રીડ કે 400 meters, use the second from the right lane to turn right onto Main North Road, A20. ત્યારે નેક્સ્ટ સબટાઇટલ્સ આવી જાય. એટલું જલ્દી બતાવે. એ તો એવું છે ને, ડાયલોગ જલ્દી જાતા હોય તો પછી તને વાર લાગે ને, એટલું રીડ કરી લઈ ત્યાં તો બીજો ડાયલોગ આવી જતો હોય. કા ખુશ એને થોડુંક તકલીફ પડે. એક પેલું આવ્યું છે ને મુફાસા ધ લાયન કિંગ, એ આને ગમે, છોકરાઓને ગમે એવું છે. ઇંગ્લિશ છે લાયન કિંગ. હા, આપણે ઇન્ડિયામાં હિન્દીમાં ઓલા શાહરુખ ખાન ને એનો વોઇસ છે એમાં. શાહરુખ ખાન ના છોકરા ને બધાનો વોઇસ છે. આ પુષ્પામાં શ્રેયસ નો છે ને. હા, પેલામાં ઈ જ હતો, આમાં ઈ જ. અત્યાર સુધીમાં જો કે ઇન્ડિયામાં બધાય જોઈ લીધું હોય છે. અમે થોડાક મોડા જ. પેલું વીક તો આખું ફૂલ બુક હતું, અને કઈ જવાનો એવો કઈ ખાસ પ્લાન હતો નહીં. કુશલ ને ઓછું ગમે એટલે આ તો કેવું બધા ગ્રુપમાં જતા હોય એટલે કીધું જઈ આવીએ. નહીં તો મને એવું થતું હતું કે હું ને મિશ્રી જાશું એવું, કે હું એવું કહેતી હતી પેલા. ઈ મિશ્રી આ જોઈ આવે ને હું ને મિશ્રી પછી પાછું ઓલું જોઈ આવી મુફાસા. એનિમેટેડ મૂવી છે, છોકરાઓને ગમે. હા, એવું મયુરી ના ગમે, એવું મને ગમે. મને ઓછું ગમે. ઘરે ઓલું જોતા હતા આપણે, ટોય સ્ટોરી ને નતા જોતા, એ સારું છે, એ ગમે એવું છે. હમણાં કાલે ધ ગ્રિન્ચ જોયું, ક્રિસમસ. હા, એ સારું હતું. ધ ગ્રિન્ચ. હા, એટલે એવા અમુક મિશ્રીને ગમે એવા પછી ક્યારેક જોતા હોય ઘરે. આગળ જો ટ્રાફિક જ નથી, હવે ક્રિસમસ આવ્યો ને, હા, બે ત્રણ કાર દેખાય, નકર અત્યારે તો આપણે ઊંધું હોય, આપણે દિવાળીએ ટ્રાફિક હોય ને. પણ જો કે સિટી ને ખાલી થવા મને બધા ફરવા જાય તો અહીંયા એવું જ છે ને થોડુંક. આયા ના હોય ટ્રાફિક, પણ શોપિંગ સેન્ટર ને ત્યાં પાર્કિંગ જ ના મળે. પણ હવે ના હોય મીસુ ટ્રાફિક, એ તો ક્રિસમસ ના પહેલા હોય, બધું પ્રિપેરેશન કરતા હોય ને, એટલે હવે જેને લેવાનું હોય લઈ લીધું હોય, એટલે હવે કાઈ ના હોય ટ્રાફિક ક્યાંય. આપણે ક્રિસમસ ટ્રી ક્યારે કરશે આપણો? આ વખત તો કર્યું જ નહીં. 3 days તે મને કે આને પેલા પૂછતી હતી, એવું જ કાલ કરશું આપણે. આ વખત તો એ કાઢ્યું જ નથી હજી, એટલે નહીં તો કેવું હોય ડિસેમ્બર માં બધા કરી લે. આ વખત અમારે રહી ગયું છે. અમુક પીપલ છે ને હેલોવીન પૂરું જ થાય ને ત્યારે સીધું ક્રિસમસ થઈ ગયો એનો આખું ઘર. નેક્સ્ટ ડે ક્રિસમસ કરી નાખે ઓક્ટોબરમાં, ના નવેમ્બર 1 ચાલો હવે બસ પહોંચવા આવ્યા. હા ચાલો. હવે અહીંયા પહોંચી ગયા. અહીંયા 8 સ્ક્રીન છે, આ 8 નંબર નામાં છે પુષ્પા. કુશલ ને મિશ્રી તો ગયા અંદર. ચાલો જઈએ.
લાસ્ટ રોમાં છે. ચલો હવે જો નીકળ્યા મૂવી જોઈને બારે. બહુ લાંબુ મૂવી છે કા? 3.5 કલાક જેવું છે. હા 3:15 તો પાકી 3:30 જેવું. 3.5. ઇન્ટરવલ હોય વચ્ચે 5-10 મિનિટ પણ તોય બહુ લાંબુ છે. આમાં તો શું હોય, ફાઇટિંગ હોય. એ જોઈ 80% ફાઇટિંગ હોય, 20% સ્ટોરી હોય સાઉથમાં તો. એક્શન મૂવી કે હજી આવશે ને પાછું પુષ્પા 3 નેક્સ્ટ યર મે બી. ચાલો હવે મિશ્રી બેન તો બધી શું કહેવાય થોડું જોયા પછી કંટાળતી હતી. ખુશ છોકરાને પણ મજા ના આવે ને, ફાઇટિંગ વાળું હોય ને એટલે બહુ એને ના ગમે. પછી દે તો સુઈ ગઈ હતી એટલે હમણાં ઉઠાડી. હવે જઈએ છીએ, હવે નીકળ્યા. ચલો હવે કાલ સવારે મળ્યા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. શું કરે મિશ્રી? એ બાઇક લઈને આગળ જાય છે. નાસ્તો કરી લીધો, ક્યારનો કરી લીધો. જો કે બેઠા હતા એમના. કૌશલ આગળ લોન મૂવ કરવા જાય છે ને એટલે મિશ્રીએ એના ભેગી અહીંયા સાયકલ ચલાવશે. ક્યાં ગયા? હવે અહીંયા ઓલા સ્પ્રિંકલર ફિટ કર્યા તો લોન ઉગી જાય. જો ગ્રીન થઈ ગયો કુછ કા ગ્રીન થઈ ગયું. ઓલું તૂટી ગયું તો ઓલી વખત સ્પ્રિંકલર જોજો કાઢ્યું છે લોન મોવા. એક તૂટી ગયું હતું. આ રહ્યું એ બદલો. અહીંયા લોન મોવર માં જ આવી ગયું હતું આડું કઈક કરતા હતા. હાલો હવે અહીંયા તો કઈ અવાજ આવશે નહીં. આનો અવાજ આવશે એટલે હું જાઉં અંદર. હું અંદર કામ કરતી હતી ને મિશ્રી બેન અહીં ચલાવશે સાયકલ. ઓલી બીન લઈ ગયા તો લઈ લઈ. હાલો મેશવન. ના નહીં લેવાય, કાર પડે. હું લઈ લઉં. આર્યું વેજ કટર તો આર્યું લઈ આવ્યા લાગે છે. એને ઓલા ગલકાના સીડ ક્યાંક વાવ્યા હતા, ખબર નહીં. હમણાં આવે એટલે પૂછીએ. કંઈક ઓવરનાઇટ પલાળી રાખવાના હતા એટલે પલાળી રાખ્યા હતા. પછી બીજા દિવસે સવારે પેલું કરવાનું પ્લાન્ટ એટલે એને વાવ્યા હતા ખરી. ઓલા ક્યાં વાવ્યા જ કુશ? ઓલા કે લાવ લઈ લો ગલકાના સીડ. હા એમાં મેં કીધું ઓવરનાઇટ હતા ને સોક કરી રાખવાના પછી સવાર ગરમ કરવા. પલાળી રાખ્યું. હા પછી એના ઓલા બી હોય ને ઉપર, બી નહીં પોતરા, એ ઘસી નાખવાનું નીચે દીવા. હા હા એટલે જલ્દી થાય. હાલો જોઈ હજી કઈ નહીં થયું હોય એમ. ઉભો રે, મારે પગ ઉપર આવી ગયું. આમાં નાખ્યા છે અલગ અલગ નાના નાના પોટમાં. પછી થોડાક ઉગે ને પછી ડાયરેક્ટ જમીનમાં નાખશે. હાલો હેલો, થાકી ગયા છે. હા હવે આરામ કરો. આરામ હમણાં એ જ કામ છે. થોડું ઘણું કામ કરી બાકી આરામ. કા પછી સ્વિમિંગ પુલ સાફ કરવાનું કાલે કરવાનું. મેં અહીંયા સાઈડમાં ઉપર કવર ઉપર બધે કચરા ઓલા કરી નાખ્યા વાળી લીધા એટલે સીધું ખોલીએ ને તો અંદર ના જાય. શું બહુ લાગે છે. આ આગળ ઓલું ગ્રીન થઈ ગયું ને, ઓલું નાખ્યું સ્પ્રિંકલર. આ પાછળ સુકાઈ ગયું તો આ નવું સ્પ્રિંકલર લાવ્યો. આ લઈ આવ્યા છે. આ છે ને આખું આમ થાય, આખું આમ ગોળ ફરે એટલે બધે પાણી પવાઈ જાય. હા એ રે સાંજે કરશું ત્યારે પાણી જોઈ ઇલેક્ટ્રિક ઉપર કે કઈ નહીં, ખાલી એમને એમ ફરે ગોળ ગોળ. પણ આ બહુ સારું નીકળ્યું. કા આખામાં આખું કવર થઈ જાય. નતર આ બેકયાર્ડ મોટું છે ને નજીકમાં થઈ છે. નહીં તો આને પેલા ઓલું તમે લીધું હતું, લઈએ ઓનલાઈન મંગાવ્યું હતું, ઈ એટલું કવર નતું થતું જેટલું આમાં થાય છે. જોઈએ એનાથી રોજ
કરીએ તો છીએ, પાણી તો પાય છે રોજ. લીલું થઈ જાય. એટલે ગ્રીન થાય તો બધું. ઓલામાં આપણે આગળ એ મસ્ત થઈ ગયું હવે ગ્રીન. એમાં એ પાણી પાય એટલે લોન ઉગે એટલે પાછું કેવું લોન કટાઈ કરવી પડે. આજે તો હવે ડિનર માટે ઢોકળા ને પલાળ્યું છે એટલે ઢોકળા ખાવાના છે. જોઈ પછી હવે મિશ્રબેન પાછા પડ્યા છે ક્રિસમસ ટ્રી નું જોઈ. હા ડેકોરેટ કરવું કે છે ક્યારની. કરવું હોય તો. એ શું કરત તું? ઉપર તમારા માટે ડ્રિંક બનાવું છું હવે. એ કાંઈ નથી, બહારથી $100 ગોતી એવી જ કાંઈક ને પછી એમને રમે છે. હવે અત્યારે જઈએ છીએ કોલ્સમાં બધી વસ્તુ લેવા, કેમ કે ક્રિસમસ અને બોક્સિંગ ડે એના પછીનો દિવસ એટલે બુધ ગુરુ બંને દિવસ બંધ હશે બધા સ્ટોર. એટલે આજે થોડું લઈને રાખી દઈ, મિલ્ક ને એવું તો લેવાનું જ છે એટલે. બોક્સિંગ ડે શું? એ પબ્લિક હોલિડે હોય ને અહીંયા. ચશ્મા સાફ કરે કુશળ. હા નીચે ઉતરો. કરી દેવાના. ઈ ચેક આપણે કરતું રહેવાનું. મેલા થયા કે નહીં ડાગા થયા. તો કોને હમણાં કર્યું અત્યારે કોને કર્યું? ના લાલ નીચે ઉતરતું, અત્યારે ઉપર તેલ વાળું કરતી નહીં. ગિફ્ટ લઈ દેજે હાલ જલ્દી. માથામાં તેલ નાખ્યું ને ઉપર છતમાં અડાડશે તેલ. મમ્મી મને કઈ ક્રિસમસ ગિફ્ટ લઈ દે છે. હા હાલો હાલો હાલો, જેને લેવું હોય ને આપણે લઈ જ દેવા તૈયાર જ છે. હાલો હાલો. હાલો ડિમાન્ડ કરો લ્યો. અને પોતાનું કાર્ડ લઈને હાલતી થઈ દર વખત. મને આમ કેમાં રાખીશ? હે આમ કેમાં રાખીશ? કુશલને પરફ્યુમ લેવાનું છે તો ત્યાં છે કેમિસ્ટ વેરહાઉસ ને કોલ્સમાં બધી વસ્તુ લઈ લઈ, બધું લઈ લઈ. એટલે કે જે મમ્મી ગિફ્ટ લઈ દેવાની, મને કે તું પરફ્યુમ લઈ દે. મેં હાલ હું પેમેન્ટ કરી દઈશ તને ગમે એવું લઈ દે. તો હવે જઈ આવીએ. હવે પહોંચી ગયા શોપિંગ સેન્ટર. હજી એટલો ટ્રાફિક છે, પાર્કિંગ ને કે મળતું બેબી નથી. બહુ એક્સાઇટેડ લાગે તો આગળ એ આગળ જાય છે કુશલ. મિશ્રી કે છે એક્સાઇટેડ છે એના માટે વસ્તુ લેવાના જ ને એટલે. હાલો આવી હા રહ્યું આવી ગયું અહીંયા. અહીંયા હશે બારે કુશલ. કુશન પરફ્યુમ લઈને આવ્યા અહીંયા કોલ્સમાં. વચ્ચે રસ્તામાં ને લીધું સુશી. કઈ લીધી મિશ્રી? એવોકાડો અને કુકુંબર. એવોકાડો અને કુકુંબર આપણે એટલા વાળી ચોઈસ સુશી ના છે. હોય એટલે એને સ્કૂલે એકવાર બનાવી હતી ને સુશી એટલે પછી મન થાય હવે ખાવાનું એવું. બાકી આપણને એટલી ભાવે નહીં, એમાં કઈ આપણે હોય એટલા નહીં. ચોઈસ ના હોય સુશીના. વેજીટેરિયન વેજીટેરિયન માટે ના હોય ને. હા. એટલે ઈ ટ્રોલી બેઠી બેઠી ખાય છે. હાલો તમારે હવે લેવાઈ ગયું ને? હા હાલો. હાલો આપણે અહીંનું જ લઈ લઈ. હવે બધી વસ્તુ લેવાઈ ગઈ. આમ તો કાંઈ ખાસ હતું નહીં, મિલ્ક લેવાનું હતું નહીં તો ચા વગર હાલે નહીં એટલે આ બેન ખાતા ખાતા હાલે છે. હાલો હવે જઈએ ઘરે. મેં તો કાંઈ ખાસ હતું નહીં લેવાનું, પણ મિલ્ક વગર હાલે નહીં. હવે આ બેન ને ક્રિસમસ ટ્રી કરાવી દઈ. હા. શાંતિ ક્યારના પાછળ પડ્યા. હા ચલો. વાહ ડેડી તો સ્પ્રે છાંટે છે. સ્મેલ સરસ આવે છે મયુરી. આ જો તમે કયો કેવી સ્પ્રે ની સુગંધ આવે છે. મારી ઉપર આવ્યું. બધા કેજો કેવી સ્મેલ આવે છે. મારા મોઢામાં ગયું. હવે આ કાઢી આવ્યા જો ક્રિસમસ ટ્રી અને ઓલા બોલ્સ છે બધા. હાલો આને પેલા બનાવો, બહુ મોટું છે આ. હું તો આ વેચી નાખવાની હતી ને વડિયા રાખી મૂકું. મેં કીધું તમને. એટલે આને વેચતા નહીં. નેક્સ્ટ યર એક મેં તો મને હતું અત્યારે સીઝન છે ને તો કાઢ નાખ. આ છે બોલ. પછી આ છે બોલ. એ તો બહુ બધા છે. અહીં રહ્યા આમાંય છે. આખું મોટું કોથળો. આ હજી નવા છે. ઓ મમ્મી આ આને
આ બોક્સ ને મેં શું બાંધ્યું હતું એ ખબર કુશ હા, બેલ્ટ. કુશનનો જૂનો બેલ્ટ હતો ને ઈ આને મેં બાંધ્યો હતો આ લાસ્ટ યર આમ રાખ્યું હતું. આડા સવડા બધા બોલ ના ગોઠવતા કંઈક વ્યવસ્થિત હા, ગોઠવ વ્યવસ્થિત ગોઠવશું. વ્યવસ્થિત એટલે આડા સવડા છે 3 માં. લ્યો આડા સવડું જ થયું. હાલો કરો જેમ કરવું હોય એમ. કેવી રીતે અહીંયા? તો હવે થઈ ગયું છે ઓલમોસ્ટ. મિશ્રીએ સ્કૂલમાં બનાવ્યો હતો જો આ. મિશ્રી સ્કૂલમાં નાની હતી ને ત્યારે Kindergarten. એનો ફોટો હોય ને ઓલો Kindergarten. હા કિન્ડરગાર્ટન ક્યાં યરે લખેલું 2020 હા. મમ્મી લાગે છે ને કોવિડ સરસ. ટાઈમનું જ. થઈ ગયું ને ક્રિસમસ ટ્રી. મસ્ત 15-20 મિનિટમાં રેડી આખું. એ પાછું લગાડ્યું ને શું આટલું ઈ ના છે. પાછળ નથી કરતો. હા ભલે ને થઈ ગયું ને મસ્ત એનું મીસો. હાલો ભૂખ લાગી તો ઢોકળા બનાવો. હાલો. હા તો ચાલો એને હજી લગાડવા જ કુશલ હા તો લગાડ ને જ્યાં લગાડો હોય ત્યાં કાંઈ પણ ઈ નહીં, ઈ નવા ના કઢાય આમાં. એક જ નથી દોરી. કાંઈ વાંધો નહીં. દોરી નથી. ચાલો. તો હવે મયુરી ઢોકળા બનાવે છે, ખાટિયા ઢોકળા. હા કુશલ ને તો વઘારેલા ભાવે એટલે પેલા મૂકી દો 2 પ્લેટ હા. પછી તમારે વઘાર દો. એમાં ઓલું નાખ્યું આદુ મરચું લસણ ચણાની દાળ. હાથો આવી ગયો. હા ગરમીનું થઈ ગયું છે. હા અત્યારે વેધર જો કે ગરમ છે એટલે હા, બહુ ઠંડી હોય ને ત્યારે નો કરતી જ નથી પછી અત્યારે ખાઈ લેવાનું ખાવા હોય ને એટલે વચ્ચે વચ્ચે કરી એ થોડો થોડો કાઢતા જાય સોડા નાખતી જાવ ને આમાં નથી નાખ બરાબર ચલો હાલો. હા બોલો તેલ તો લગાડી લીધું ડીશમાં લસણ ચટણી બનાવી લીધી આ. હા એ તો આપણે લીધી. લસણ ચટણી એમ. આની સિંગતેલ છે ઈ વઘારી લીધી છે. હા આ તો એક કલર તો સારો આવ્યો છે ચટણીનો. વઘાર કર્યો ને તેલ એટલે હા ને હા ચાલો બનાવી બને. શું મયુરી ઢોકળા થઈ ગયા? એક ઢોકળા જો ઓલી બાજુ રહ્યા. આ મયુરીના ઢોકળા શું મયુરી તો ટમાટા છે નાના નાના કટકા કર્યા વઘારવા છે ને ઓકે. હા એટલે હવે વઘાર છે. તારે ઓલામાં થયું છે એમ? ઈ આમાં બીજી 2 પ્લેટ મૂકી
આ 2 પ્લેટ થાય ને એના નાના પીસ કરી નાખ્યા છે હા એટલે ડાયરેક્ટ વઘારવામાં પછી કટ જ એવી રીતે કર્યા. હવે ઓલા કરશું ને ઈ એમને ખાવા ગરમ એટલે એના તો મોટા પીસ રાખીશ. હાલો જો તેલ મૂક્યું છે હવે લીંબુ ને તલ ને હું ચા મૂકી દઉં. હા ખાઈ લઈ ચાલો. હા ચલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.